ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં આપણે 13મું ગદ્ય મહાત્માના માણસને સમજી રહ્યા છીએ. ત્યારે જેમાં આપણે 63મું પેજ સમજી ગયા. આજે આપણે 64મું પેજ સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌ 64મા પેજ ઉપર ધ્યાન રાખજો. જોઈએ શું કહે છે મહાત્માના માણસમાં મણિભાઈ. અને મુદત પૂરી થતાં જે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની જ અભિલાષા સેવે છે. અને જેલમાંથી મુદત પૂરી થાય, મુકરર સમય જે નક્કી કરેલો સમય પૂરો થાય, જે પાછો પોતાને વતન પહોંચી પોતાના વતનમાં જવાનો છે અને બળદના પૂંછડા આમળવાની જ અભિલાષા સેવે છે. અને બળદના પૂંછડા આમળવા એટલે બળદ પાસેથી કામ લેવું, એવી અભિલાષા એટલે અરમાન, એવી ઈચ્છા સેવી રહ્યો છે. એવી ઈચ્છા એની છે. એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથે કંઈક થઈ તો જતું જ. એને શું કરવું એની ગતાગમ, એની સમજ એને નહોતી, છતાંય એના હાથેથી કંઈક ને કંઈક થઈ જ છે, થતું જ. જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે, અને જે એના હાથે કંઈક થઈ જાય ને એ સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે. સત્યાગ્રહીઓને શું કામ ન ગમે? કારણ કે એ બધા અહિંસા, ગાંધીજીના માર્ગે ચાલનારા, અને એટલે એ કંઈક હિંસક કરી બેસે, અને હિંસક કરી બેસે એટલે સત્યાગ્રહીને ન ગમે અને સરકારને તો ન જ ગમે, કારણ કે સરકાર સામે હિંસા કરે. એટલે પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી છાતીદારીનો ઠપકો પણ ખમતો. અને પરિણામે રિઝલ્ટ શું આવે? એ સરકારના કર્મચારીઓને મારે, જેલના ઓર્ડરો, જેલના રખેવાળા પોલીસ, એ બધા. તો કર્મચારીઓ, એ સરકારના કર્મચારીનો એ માર ખાતો અને મૃદુભાષી, મધુર બોલનારો અથવા તો થોડા બોલનારા જે સાથીદારો હોય, મધુર બોલનારા સાથીદારોનો ઠપકો, એટલે બે વેણ પણ એને કહેવા, એ બે વેણ પણ સહન કરતો, ઠપકો પણ ખમતો. બે ઠપકો એટલે બે વેણ કહેવા, અને ખમતો એટલે સહન કરતો. તો બે વેણ એના સહન કરતો. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું સપનું આકાર લઈ ગયું હતું. અને એ ગાળા એટલે આ દરમિયાન એના મનની અંદર એક ઝાંખું સપનું આકાર લઈ રહ્યું હતું. સપનું આકાર પામતું હતું. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈ અને પૂછ્યું છે, આ એવું કેવું કે હું મૂંગે મોયે ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? અને આવું કંઈક ઝાંખું સપનું એના મનમાં આકાર લેતું હતું. એને થતું હતું કે એકવાર તો ગાંધી બાપુના આશ્રમમાં જઈ અને પૂછ્યું જ છે કે આવું કેવું, એમ કે હું મૂંગે મોયે ગાળ ખાઈ લઉં અને તો જ ભારત માતા આઝાદ થાય, એટલે કે આપણે ગાળ ખાઈ લઈએ, આપણે સહન જ કરવાનું એમ. આ વાત એને સમજાતી નહોતી, આ વાત એને ગળે નહોતી ઉતરતી. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. પણ જેલમાં હતા એ દરમિયાન મણિભાઈ સુશિક્ષિત એટલે સારું ભણેલા, અને કંઈક ભાઈબંધ દોસ્તોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા વિસ્તાર શોધી કાઢતું હતું. અને અનેક અજાણી ચોપડીઓ, ઘણા બધા પુસ્તકો, અજાણા પુસ્તકોના પાનામાંથી અજવાળું જાણે પથરાતું જતું હતું. એટલે કે એ જ્ઞાનનો પ્રકાશ એને મળતું જતો હતો અને મગજના નવા વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. અને મણિભાઈને ખુદને પણ એવું લાગતું હતું કે હું કંઈક, મારામાં પરિવર્તન આવી રહ્યું છે, પોતે કંઈક બદલાઈ રહ્યો છે, પરિવર્તન આવી રહ્યું છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે છે અને શું નહીં તે કંઈક કહેવાય નહીં. તોય આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એ બનીને જતું હતું. અને આ મણિભાઈ જાણે અજાણ્યો મણિભાઈ, નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં, કારણ કે એને કંઈ સમજ નહોતી પડતી શું કરવું ને શું નહીં. તોય આ બધું ઘડીક ગમતું, ઘડીક સારું વસ્તુ ગમે ને ઘડીક ખરાબ વસ્તુ પણ ન ગમે. તો આવું ઘડીક ગમતું ઘડીક ન ગમતું એવું બનીને જતું હતું. ને હવે એ પૂરું થઈ ગયું અને એ હવે પૂર્ણ થઈ ગયું. એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. એ જેલમાંથી છૂટ્યો, એના પગ છે એ ગામ તરફ ડગલા ભરવા માંડ્યા. મણિભાઈ તો મણિભાઈ જ હતો, અને મણિભાઈ એટલે મણિભાઈ, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. મણિભાઈ એટલે મણિભાઈ હતો. એ કંઈ આઈન્સ્ટાઈન થોડો હતો, સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધનારો. છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. અને છતાં એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત એણે શોધી કાઢ્યો હતો. સાપેક્ષતા એટલે એકબીજાનો આધાર હોય, તે એકબીજાનો આધાર હોય
તે એકાબીજાના આધારે જીવવાનો એવો કંઈક સિદ્ધાંત, સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર જે ભૌતિક શાસ્ત્રી છે એ આઇન્સ્ટાઈન છે. અહીંયા મણિભાઈ એ કંઈક આવો જ એના જીવનમાં સિદ્ધાંત બનાવ્યો હતો. અને અત્યારે એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષો રહ્યો. અને મણિભાઈ અને અત્યારે એવો અનુભવ થતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષો રહીને આવ્યો. જાણે એક ભાવ વીતી ગયો, જાણે એક જિંદગી કાઢીને જિંદગી પૂરી કરીને આવ્યો હોય. જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હતો. અને જાણે આ એક નવો જન્મેલો મણિભાઈ, કંઈક પરિવર્તન પામેલો મણિભાઈ એ સપનામાં જાણે ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા, પૂર્વજન્મની ભૂમિને જાણે શોધતો હતો. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. અને આછો વગડો એટલે ગીચ ન હોય તેવો ઉજ્જળ પ્રદેશ એ પૂરો થવાની તૈયારીમાં હતો. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા અને દૂરથી તમાકુના લીલાછમ ખેતરો દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા અને શ્રમજીવી ખેડૂતો જે હતા એના હાથ રોજે રોજ ફરતા હતા. એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. એટલે ક્યાંય વાંકો ચૂકો આડોવડો છોડ કે નીંદી નાખેલું ઘાસ પણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. અને ધરતીએ પોતાના પેટાળમાં રહેલા અંદરના ભાગમાં રહેલા જીવતા જાગતા નીલમ એટલે નીલા રંગનું રત્ન, નીલા રંગનું રત્ન એટલે નીલમ, નીલમણી જેને પણ કહેવાય, જાણે બહાર પ્રગટાવ્યા હતા. નીલા રંગના રત્નો જાણે બહાર પ્રગટાવ્યા હતા. અચાનક મણિભાઈના પગ પાસે થઈ અને એક મોર દોડી ગયો અને પાછળ 4-5 જલડીનું ટોળું ગયું. અને અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર ત્યાંથી પસાર થયો અને પાછળ 4-5 ઢેલોનું ટોળું પણ આવ્યું. ઢેલનું ટોળું મણિભાઈ ઊભો રહી ગયો અને મણિભાઈ ત્યાં ઊભો રહી ગયો. એને સુખ ભજ્યું. મોર અને ઢેલ જોવા મળ્યા, ખુશ થઈ ગયો, સુખ ભજ્યું. એને ઘર સાંભળ્યું. આ બધું જોઈ તેને તેનું ઘર યાદ આવ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા ઉકો ગગડાવતા હશે. એને એનું ઘર યાદ આવ્યું, એના પપ્પા યાદ આવ્યા. અને મણિભાઈને એ યાદ એના પપ્પા યાદ આવતા વેરીભાઈ, બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ ઉપર બેઠા હશે. પાટ એટલે બાજોઠ અને મોટો પાટલો, એના પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે, હુક્કો પીતા હશે. ચલમ જેને કહી શકાય. એ કંઈ વધારે નહીં બોલે. મણિભાઈ આયા ભાઈ. અને મણિભાઈ એવું વિચારે છે કે હું જઈશ ને એટલે મારા પપ્પા એ વધારે કંઈ નહીં બોલે. મણિભાઈ આયા ભાઈ આટલું કહેશે. કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે. અને એટલું કહીને જવાબની ખેવના, જવાબની પરવા કર્યા વગર ચલમનો દેવતા એટલે ચલમમાં રહેલો જે અગ્નિ છે એ આમ તેમ ખોતરવા માંડશે. પણ રાજી તો થશે જ. આમ તેમ ખોતરવા લાગશે, જવાબની પરવા નહીં કરે અને રાજી તો થશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે. અને મનમાં ને મનમાં દીકરાના આ કમજોર શરીર ઉપર, દુબળા દેહ ઉપર એક નજર ફેરવી તો લેશે અને દુઃખી થશે. પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં, કંઈ બોલશે નહીં, કંઈ પૂછશે નહીં. એ બધું બાનું કામ. મણિભાઈ વિચારે છે કે આ બધું કામ મારી બાનું. બા તો તરત જ છેક પરસાળમાં ઉમરા લગી, ભલી હશે તો ચોક લગી દોડી આવે. અને બા તો ઠેઠ એટલે છેક પરસાળ એટલે ઓસરી, ઓસરીના ઉમરા લગી, ઓસરીના ઉમરા સુધી ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. એટલે ઘર વચ્ચેની ચોખંડી ખુલ્લી જગ્યા હોય એને કહેવાય ચોક. તો એ ચોક સુધી દોડી આવશે. આયો ભઈલા, હાય હાય કેવો થઈ ગયો છે. અને મારી બા જ્યારે હું ઘરે જઈશ એટલે તરત જ એ બોલી ઉઠશે, આયો ભઈલા, આવ ભઈલા, એમ હાય હાય કેવો થઈ ગયો છે કરતી આંખે આંસુડા ભરી દેશે. એમ કરતાં કરતાં આંખમાં આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછી અને પાણીનો લોટો ભરી લાવશે. અને ઝટપટ ઘૂમટાથી એટલે ઘૂંઘટથી આંખો લૂછી અને પાણીનો લોટો ભરી લાવશે. પાણીનો લોટો લઈ આવશે. સોનું તે સી ચીજ છે એવો ચડક ચડક કરતો પિત્તળનો લોટો. અને એ ઘૂંઘટમાં આંખો લૂછી પાણીનો લોટો ભરી લાવશે. પણ એ લોટો કેવો હશે?
સોનું એના શી ચીજ છે? સોનાનું કંઈ ન આવે. એવો ચળક ચળક, એવો ચમકતો પિત્તળનો લોટો, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો. અને એ કે બાના હાથે ઉટકાયેલો એટલે માંજેલો ચોખ્ખો ચણક સ્વચ્છ લોટો, ને એમાં ભરેલું ઠંડુ પાણી. અને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગ્યા દુનિયામાં? અને માણસને પણ જોઈએ પણ શું આ બીજું આ દુનિયામાં? માં અને એમાંય આવો ચોખ્ખો ચણક પિત્તળના લોટામાં ઠંડુ પાણી આપે એટલે બધું આવી ગયું એમ. મણિભાઈના પગ ઉપર ઝડપથી મણિભાઈના પગ છે ઝડપથી પડવા માંડ્યા. પછી એની અંદર ઉપસતા પહેલાં બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. અને પછી એની અંદર ઉપસેલો પહેલો બીજો મણિભાઈ છે અને ધીરે ધીરે જાણે વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે, બા તો હજી લાજ કાઢે છે, ઘૂંટા તાણે છે. એ ઘૂંઘટ તાણે છે ખેંચ. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. કાઠિયાવાડના જેવો લાંબો નહીં એટલે આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર જે સ્ત્રીઓ લાંબો ઘૂમટો ખેંચે છે તેવો નહીં, પણ આખું કપાળ ઢંકાઈ જાય એટલો તો ખરો જ. એટલે એ મણિભાઈ વિચારે છે કે હજી મારા મમ્મી લાજ કાઢે છે અને એ પણ આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. એ કાંઈ બરાબર ન કહેવાય બા, એ કાંઈ બરાબર ન કહેવાય લાજ કાઢવી. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. અને મણિભાઈ વિચારે છે કે લાજ કાઢવી એ યોગ્ય ન કહેવાય, ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે અને ત્યાં માને બધા બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરણા ન પહેરવા, અને ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. આવા બધા એને વિચારો આવે છે કે લાજ કાઢવી, ઘરણા ન પહેરવા અને ભાગોળ એટલે પાદરની અંદર પેસતો મણિભાઈ લગભગ હસી પડે છે. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય આવું એને વિચાર આવે છે કે બા તો ઠીક ચાલો સમજ્યા, પણ હીરાને સમજાવી શકાય? એને ઘરણાનો બેહદ શોખ હતો. હવે મણિભાઈની પત્ની એટલે હીરા, એનું હીરા નામ છે. એને અનહદ શોખ, ઘરણા પહેરવાનો ખૂબ શોખ. બાપને ત્યાંથી મળેલા મોટાભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાંય લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલી અને હાર પહોંચા અને સાંકડા કાઢતી જ. અને બાપને ત્યાંથી મળેલા પિયરમાંથી જે મળેલા જે દાગીનાઓ છે એ દાગીનાઓ રાત દિવસે પહેરતી. અને 7 પેઢીના સગાને ત્યાંય લગ્ન આવે ને, જે દૂરના સગા હોય ત્યાંય લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલીને એટલે કે કબાટ ખોલી અને હાર પહોંચા એટલે હાથનું ઘરેણું અને સાંકડા કાઢતી અને પગમાં પહેરવાના સાંકડા. બા કોઈ વાર ટોકતી, બા છે કોઈ વાર એને ઠપકો આપતી, બધે બધું પહેરવું જે લખી આલ્યું છે. અને મમ્મી ઘણીવાર એને ઠપકો પણ આપતી કે આપણા દૂરના સગા હોય ત્યાં બધું આ બધા ઘરેણા પહેરવાના એવું ક્યાંય લખ્યું છે? પણ હીરા ધરાર કાઢતી ને પહેરતી. પણ હીરા એટલી બધી ઘરેણાની શોખીન હતી કે એ ધરાર એ પેટીમાંથી ઘરેણા કાઢે અને અચૂક પહેરે. બાને સામો જવાબ ન વાળતી, બાની સામો જવાબ ન વાળતી, એ કંઈ સામે જવાબ ન આપતી. પણ દેરાણીને મોંએ બબડતી, પણ દેરાણી હોય ને એના મોંએ બબડતી એટલે એના મોંએ વાત કરતી કે બાપે આવેલું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા. અને ત્યારે એ હીરા થી બોલાઈ જતું કે મારા બાપે મને આપ્યું છે, એ પહેરવા માટે આપ્યું છે. પટારા એટલે કે મોટી પેટીમાં ઘાલી મેલવા એટલે કે રાખી મૂકવા નથી આવ્યું, પહેરવા માટે આપ્યું છે. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી તે તેણે તત્કાળ નકારી કાઢીને સિંધિયા શાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. અને હીરાનો ખોળો ભરવાનો થયો એટલે કે જ્યારે હીરાની શ્રીમંતની વિધિ કરવાની થઈ ત્યારે રોકડ એટલે નગદ રકમ આપવાની વાત થયેલી, રોકડા પૈસા આપવાના, તે તેણે તત્કાળ નકારી કાઢી. તે તરત જ એણે એનો નકાર કર્યો, એને ના પાડી દીધી કે ના, મને રોકડા રૂપિયા નથી જોતા. સિંધિયા શાહી કડા કરાવ્યા અને એના એ શ્રીમંતના પ્રસંગમાં એણે સિંધિયા શાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. ત્યારે એને નિરાશ થઈ. છોકરો હવે મોટો થયો છે, પોતે જેલમાં ગયો ત્યારે જરા ચાલતો શીખ્યો હતો. મણિભાઈ વિચારે છે કે હવે એમનો દીકરો પણ જે એમને ત્યાં જન્મ્યો હતો તો એ પણ હવે જેલમાં ગયો ત્યારે જરા ચાલતો શીખ્યો હતો. એ જ્યારે મણિભાઈ જેલમાં ગયા ને ત્યારે એનો દીકરો ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે પહેલાં ભાષણમાં ગયો એવું એ સારું થયું.
અને રાવજી એના છોકરાનું નામ. તો રાવજીના જન્મ પછી જ પોતે પહેલાં ભાષણ એટલે પ્રવચનમાં ગયો એ સારું થયું, નહીંતર કોને ખબર. ગાંધીજીની ઘણી વાતોમાં આવી જતી હતી, અને નહીંતર કોને ખબર ગાંધીજીની ઘણી વાતોમાં આવી જતી હતી. એટલે કે એની પત્ની બ્રહ્મચર્યની એટલે કે ઇન્દ્રિય નિગ્રહ. જોકે મણિભાઈને પહેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું. જોકે મણિભાઈને પહેલી અહિંસા કરતાં વધારે આકરું મુશ્કેલ નહોતું લાગવાનું. બ્રહ્મચર્ય ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયો ઉપર કાબુ. તો એ કંઈ એને વધારે મુશ્કેલ નહોતું લાગતું. હવે આમ ને આમ, અને મણિભાઈને આવા વિચારો આવે છે કે હવે આમ ને આમ ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાઈઓ, લાઠી, કાંકરાવાળા રોટલા આગા જતા ગયા. અને ઘર જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ જેલના સિપાઈઓ, એની લાકડીઓ, એના કાંકરીવાળા રોટલા બધું દૂર થતું જાય છે. નજર આગળ પોતાનું હૂંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું. હવે મણિભાઈને રસ્તે આ ચાલતા બધા આવતા વિચારો છે. તો એમાં જ્યારે એ ઘરની નજીક જઈ રહ્યા છે ત્યારે એને પોતાનું હૂંફાળું ઉષ્મા ભર્યું સાદું અને સીધું ઘર તરવરવા લાગ્યું, દેખાવા લાગ્યું. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન અને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. અને મા બાપ હશે એના કરચલીવાળા ચહેરા થઈ ગયા, વૃદ્ધ મા બાપ થઈ ગયા હશે, એના કરચલીવાળા ચહેરા થઈ ગયા હશે. એના દર્શન કરીશ, સગાવાલા હેતાળ આવકાર આપશે, અને સગાવાલાઓ એ મારું સ્વાગત કરશે, સ્નેહાળ સ્વાગત કરશે. એના માટે એ મણિભાઈનું મન છે તલસવા લાગ્યું, એટલે આતુર થવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો, 64મું પેજ અહીંયા પૂર્ણ થાય છે. ત્યાં સુધી રાખીએ. થેન્ક્સ.